સુરેન્દ્રનગર લોકસભાના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના ઉપદંડકને બોલવાની તક મળી ન હતી. ધારાસભ્યોને બોલવાની તક ન મળતા કાર્યકરો નારાજ થયા છે. સુરેન્દ્રનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું છે, જેમાં શ્રી મૂળભાઈ બેરા, પર્યાવરણ મંત્રી ઝવેરભાઈ ઠકરાર, પ્રદેશ ભાજપ મંત્રી ડોક્ટર અનિલભાઈ પટેલ, પ્રભારી સુરેન્દ્રનગર લોકસભા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સહિતના આગેવાનો અને 5 ધારાસભ્યો જોડાયા હતા. સૌપ્રથમ એક સભાનું સંબોધન કર્યું, બાદમાં 1 રોડ પર કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું. નારાજ કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી, જેને લઈને ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું. જગદીશભાઈ મકવાણા સ્થાનિક અહીંયા વિધાનસભા લડ્યા હોય અને દંડક હોય અને એમને પ્રવચનમાં વારો ન હોય એટલે સ્થાનિક બધાને અને સૌ પ્રથમવાર આ લોકસભાનું આખું આયોજન થઈ રહ્યું છે. આજથી શરૂઆત થઈ ચૂંટણીની, તો આજે ધારાસભ્યને જો ચાન્સ ન મળે તો દુઃખદ વાત કહેવાય. દુઃખદ વાત કહેવાય. 5 ધારાસભ્યોને હજી ક્યાં નક્કી થયું છે ક્યાંય કે કોને ટિકિટ આપવી એમ, પણ છતાંય 5 ધારાસભ્યોને બબે શબ્દ બોલવા જોઈએ. જે વિસ્તારમાંથી જે કાર્યકર્તાઓ આવ્યા છે ઉમંગ લઈને પોતાના નેતાને. તો આમાં ખેંચાણ કોની હોઈ શકે ભાજપની અંદર, એવું ખરું? એ તો અમારે પાર્ટી નક્કી કરતી હોય, અમારે કાંઈ ન હોય. આ તો ખાલી કાર્યકર્તાઓને એવું થતું હોય કે અમારા આગેવાન 2 શબ્દ બોલે તો અમને સારું લાગે. તો આજે જગદીશભાઈને બોલવાની તક મળી જ નથી. જગદીશભાઈ છે, શામજીભાઈ છે, પીકે પરમાર છે, પ્રકાશભાઈ વરમોરા છે, આ તમામ ધારાસભ્યોને અમે સાંભળવા માટે આવ્યા હતા, પણ એનો મોકો ન મળ્યો. કુંવરજીભાઈ, તમને લોકસભાની ટિકિટ આપે ભાજપ સરકાર, આપ લડશો? પાર્ટી નક્કી કરે. અહીંયા હાલ સિટિંગ એમપી તો છે જ, હાજી, અને એનાથી લોકોને પણ કામગીરીનો સંતોષ છે. પછી સવાલ પણ આપ એક જેને કહી શકાય પીઠ છો, અને ના એવું નથી. પાર્ટી જે નક્કી કરે થાય, અને અહીંયા અત્યારે જે છે એ પણ પીઠ જ છે અને અનુભવી છે. આજે સર્કિટ હાઉસ ખાતે સરકારી કર્મચારીઓને બોલાવીને શું કામગીરી બાબતે આપે? અમારા 2 વિભાગનું, સિંચાઈ વિભાગની ચાલતી કામગીરી અંગે સમીક્ષા કરી આગામી જે કંઈ મંજૂર થયેલા કામો ઝડપથી ચાલે અને પૂર્ણ થાય. એ જ રીતે પાણી પુરવઠા વિભાગના પણ આ જિલ્લાની અંદર ચાલતા કામો મંજૂર થયેલા અને આગામી દિવસમાં જ્યાં જ્યાં પીવાના પાણી માટે નાના મોટા પ્રશ્નો હોય તો એ અંગેની પણ કામગીરી અંગેની સમીક્ષા કરી. ચૂંટણી 1 મહિનાનો સમય ખરો ગારો સર? હા, એ સમયની અંદર મોટાભાગના કામો પૂરા કરશે? ચૂંટણી પહેલાં લગભગ મોટાભાગના કામો પાણી પુરવઠાના છે એ પણ સંતોષકારક રીતે પાણી મળતું થાય, હાજી, એ રીતનો મારો પ્રયાસ છે. અને મોટા ભાગે અત્યારે પાણી મળે જ છે, પણ 70 LPCD પ્રમાણે મળે છે, જેને અમે 100 LPCDમાં સુધારણા સાથે લઈ જવા માગીએ છીએ. એ પણ અમને ચૂંટણીઓ સુધીમાં પાણી મળે એવો અમારો પ્રયાસ છે. થેન્ક યુ. મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.